આમોદ તાલુકાના રોજા તંકાડિયા ગામના પાછલા ફળિયાના રહીશો છેલ્લા 6 મહિનાથી પીવાના ચોખ્ખા પાણી માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે। ગામના નાળોમાંથી આવતું પાણી એટલું ગંદુ અને દુર્ગંધયુક્ત છે કે તેને પીવું તો દૂર, નહાવા કે ઘરગથ્થુ ઉપયોગ માટે પણ વાપરી શકાય તેવી સ્થિતિ નથી। સાબુ જેવું ફીણ, ગટરના પાણી જેવો રંગ અને અસહ્ય વાસથી લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે। છતાં આ જીવલેણ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો થવા છતાં સરપંચ સહિત પંચાયત તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। સ્થાનિક રહીશોનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે। ગામના મયુર મકવાણાએ નળમાંથી આવતું પાણી બોટલમાં ભરી સરપંચ સમક્ષ ખુલ્લો સવાલ મૂક્યો હતો કે જુઓ, આ પાણી પીવાલાયક છે તો તમે પીશો, પરંતુ સરપંચે ખુદ તે પાણી પીવાની ના પાડી દીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ ઘટનાએ જ બતાવી દીધું કે જે પાણી ગ્રામજનોને આપવામાં આવી રહ્યું છે તે કેટલું ઝેરી અને અયોગ્ય છે। રહેવાસીઓનો સવાલ છે કે જ્યારે પ્રતિનિધિઓ પોતે જ આ પાણી પીવા તૈયાર નથી, ત્યારે સામાન્ય જનતાને આ પાણી પીવા કેમ મજબૂર કરવામાં આવે છે? ગંદા પાણીની સમસ્યાને કારણે પાછલા ફળિયાના રહીશો 3 કિલોમીટર દૂરથી વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે। આ સ્થિતિ ગરીબ અને મજબૂર વર્ગ પર આર્થિક બોજ વધ્યો છે, જ્યારે બીજી તરફ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માતાઓ પેટનો રોગ તથા ચામડીની તકલીફો સતત વધી રહી છે। આરોગ્યને લગતી ગંભીર સ્થિતિ સર્જાઈ હોવા છતાં પંચાયત, તલાટી અને સંબંધિત વિભાગો આંખો મીચીને બેઠા હોય તેવા દ્રશ્યો છે। રહેવાસીઓએ પાણી આવતી કુંડી બતાવી ત્યારે તેમાં દેડકા, જીવડા, કચરો અને ખુલ્લી કુંડીમાંથી વાસ મારતું પાણી સીધું ઘરો સુધી પહોંચતું હોવાનું સામે આવ્યું હતું। આ અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે લોકો મીડિયા સુધી પહોંચવા મજબૂર બન્યા હતા। આ સમગ્ર પરિસ્થિતિ તંત્રની ઘોર બેદરકારી અને ગ્રામજનોના આરોગ્ય સાથે થતા અણગત ખેલની સાક્ષી પૂરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે રોજા તંકારિયા ગામમાં નળનું પાણી લાંબા સમયથી અતિ ગંદુ, દુર્ગંધયુક્ત અને ફીણવાળું આવી રહ્યું છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। હવે સવાલ ઊભો થયો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે? જો આ દૂષિત પાણીના કારણે આવનારા સમયમાં કોઈ જાનહાનિ કે મોટો રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોના સિરે આવશે? ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક મેદાનમાં ઉતરી શુદ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા કરે, નહીં તો ઉદાસીન વહીવટીતંત્ર સામે લોકોનો રોષ વધુ ઉગ્ર બનશે। મયુરભાઈ મનુભાઈ મકવાણા, ક્યાં રહો? રોજા તંકારિયા પાટલું ફર્યું। શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું। અમારા બાળકો બધો એને પીવે છે। હું બીમાર થઈ ગયેલો, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી। અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે। એટલું અમારી સમસ્યા દૂર કરવાના પછી સરપંચ, ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો। અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારે આ બધું પાણી પીવાનું રહેશે। અમારે 3 કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ લાવશે? અમે બીમાર થાય તો આરોગ્ય કેન્દ્ર સરકાર છે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું હાબુ જેવું પાણી આવે છે। કેટલા સમયથી આ સમસ્યા છે? 6 મહિનાથી એવું સમસ્યા છે। તો હજુ બધે કોઈને રજૂઆત કરી? સરપંચને કહેલી છે, ડેપ્યુટી સરપંચને કહેલી, પણ તોય મામલેદારને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં। શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે બાટલ દેખાડે પાણી તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ? કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તમે કહો અમે કઈથી પીએ? માંગુ તમે નહીં પી શકતો અમારે કઈ ના પીવાનું? તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જે રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે। એનું સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીની। આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે, જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે। એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે, લાઈન બદલે એવી સમસ્યા છે અમારે। પેલું નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય। અમારા ફળિયામાં જ આવે છે, બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે કે કઈ આગળ મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન એટલા માટે।